દિલ્હીમાં 15 વર્ષ જૂના જે વાહનો છે એમને હવે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મળશે નહીં. નમસ્કાર. ભાજપે 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તા મેળવી અને બધા મંત્રીઓ હવે કામે પણ લાગી ગયા છે. તો દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજીન્દરસિંહ સિરસાએ એક મહત્ત્વની જાહેરાત કરી કે દિલ્હીમાં 15 વર્ષ જૂના જે વાહનો છે એમને હવે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મળશે નહીં. તો આની અંદર સ્ક્રેપ પોલિસી શું છે અને જે લોકોને પેટ્રોલ પુરાવવા જશે એવા વાહન માલિકોની પાસે શું વિકલ્પ છે, આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હજુ થોડાક દિવસ પહેલાં જ મંત્રી બનેલા દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજીન્દરસિંહ સિરસાએ જાહેરાત કરી કે 1 એપ્રિલથી દિલ્હીની અંદર 15 વર્ષ જૂના જે વાહનો હશે એમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મળશે નહીં. એટલે આ જાહેરાતને કારણે આ એક મોટી જાહેરાત છે અને આ જાહેરાતને કારણે જે લોકોની પાસે જૂના વાહનો છે એ ચિંતામાં મુકાઈ ગયા છે. પરંતુ સરકારે આ પહેલાં ઘણી બધી વખત ચીમકી આપેલી જ હતી કે તમારા 15 વર્ષ જૂના વાહનો છે એને સ્ક્રેપ કરવાના છે. એટલે અત્યારે આ નિર્ણય લેવાઈ ગયો છે અને 1 એપ્રિલથી દિલ્હીમાં જે લોકો પેટ્રોલ પંપ પર જશે એમને 15 વર્ષ જૂના વાહનો લઈને એમને પેટ્રોલ મળશે નહીં. સરકારનું કહેવું એમ છે કે આ જે જૂના વાહનો છે એને કારણે જે પ્રદૂષણ થઈ રહ્યું છે એને રોકવા માટેનું આ એક પગલું છે. અને ઘણા બધા વખતથી લોકોને સ્ક્રેપ કરવાનું કહેવામાં આવ્યું હોવા છતાં ઘણા બધા એવા પેટ્રોલ વાહનો છે જે હજુ સ્ક્રેપ નથી થયા અને 15 વર્ષથી ઉપરના જે વાહનો છે એની લાઈફ છે એ સાવ ઘટી ગઈ છે. હવે આની અંદર આપણને એક સવાલ થાય કે પેટ્રોલ પંપ પર હું પેટ્રોલ પુરાવા જાઉં તો એ પેટ્રોલ પંપવાળાને કેવી રીતના ખબર પડવાની કે હું 15 વર્ષ જૂની ગાડી લઈને આવ્યો કે 12 વર્ષ જૂની ગાડી લઈને આવ્યો. તો એના માટે પર્યાવરણ મંત્રીએ ચોખવટ પણ કરી છે કે બધા પેટ્રોલ પંપ પર સૂચના આપી દેવામાં આવી છે અને એક ડિવાઇસ લગાવી દેવામાં આવ્યું છે જેને કારણે એ ડિવાઇસથી એવી ખબર પડશે કે આ વાહન જૂનું છે. બીજું કે 80% પેટ્રોલ પંપ પર આ બધી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને સાથે સાથે એક ટીમ પણ ત્યાં ઊભી રહેશે કે જે તરત એમને ખબર પડશે કે આ જૂનું વાહન છે તો તમારે પાછા જવું પડશે, તમને પેટ્રોલ મળશે નહીં. હવે તમારી સાથે એ વાત કરું કે હવે તમને પાસે પેટ્રોલ નથી, તમારે ગાડી સ્ક્રેપ બી નથી કરાવી, તો તમારી પાસે વિકલ્પ શું છે? તો એની અંદર વિકલ્પ એટલો જ છે કે તમારે સૌથી પહેલાં જે તમારી વાહન છે, તમારી કાર છે કે તમારું કોઈ પણ બીજું વાહન છે તો એનું તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને એ ગાડી તમારી ફિટ છે, એકદમ મજબૂત છે એવું તમારે સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન લેવું પડે. અને એ પછી તમે જે બીજા કોઈ રાજ્યમાં છે કે જ્યાં હજુ 15 વર્ષ અને જૂના વાહનો માટેનો નિયમ આવ્યો નથી એવા બધા રાજ્યોમાં જઈને તમે વાહન તમારું ચલાવી શકો છો. હવે જે જૂની આ પોલિસી છે સ્ક્રેપ પોલિસી, એની અંદર એવું જાહેર કરવામાં આવેલું હતું કે 20 વર્ષ જૂની કાર અને 15 વર્ષ જૂના કોમર્શિયલ વ્હીકલ છે એના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અને વર્ષ 2021માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પોલિસી લઈને આવેલા હતા અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGTએ પણ એપ્રિલ 2019ની અંદર આદેશ આપેલો કે દિલ્હી NCRની અંદર 10 વર્ષ જૂની ડીઝલ કાર, 15 વર્ષ જૂની પેટ્રોલ કાર ચલાવવા પર પ્રતિબંધ છે અને CNGની જે લાઈફ છે CNG કારની એ પણ 15 વર્ષ સુધી હોવાનું તે વખતે કહેવામાં આવેલું હતું. હવે આની અંદર બીજો એક વિકલ્પ તમારી પાસે એ છે કે તમારું જે વાહન છે એ તમે સ્ક્રેપ કરાવી નાખો. કારણ કે આની અંદર તમે જ્યારે સ્ક્રેપ કરાવવા જાઓ ત્યારે તમને એ વાહનની જે નિયત કરેલી રકમ હોય એની તમને વેલ્યુ મળે છે અને સાથે સાથે તમે સ્ક્રેપ કરાવ્યું છે એવું તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે અને એ સર્ટિફિકેટને આધારે તમને એ ફાયદો થાય કે તમે જ્યારે નવું વાહન ખરીદો ત્યારે
નોન ટ્રાન્સપોર્ટનું જે વાહન હોય એની પર 25% રોડ ટેક્સ પર છૂટ આપવામાં આવશે અને તમારું ટ્રાન્સપોર્ટ વેહિકલ હોય તો એની પર તમને 15% છૂટ આપવામાં આવશે. એટલે દિલ્હીમાં જે લોકો જાય એટલે બહારનું જે કોઈ વાહન હશે એને પણ જો 15 વર્ષ જૂનું હશે તો દિલ્હીમાં એન્ટ્રી મળશે નહીં. એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખજો કે 1 એપ્રિલથી એપ્રિલ ફૂલ નથી, પરંતુ આ દિલ્હી સરકારનો નિર્ણય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.